ધન વધે મન વધી જાય એ પણ મન વધે પછી બધાયમાં માન વધે રે ઓ કે ત્યારે વધત જાય પણ કવિતાઓ મિત્રો સર્જાઈ જતી હોય આ તમે આખા પ્રોગ્રામમાં ઊભા જ રહેશો કા એની દાદ દેવી જોઈએ પણ શરૂઆતથી અંત સુધી આવી રીતે ઊભા જ રહેશે એના માટે એક વાર જોરદાર તાળી થઈ જાય અને એના માટે જુવાની એક શાયરી બોલું છું સાંભળજો આપને ગમે તો તાળીથી બતાવજો કે ये तो हम जानते हैं कि आप हमारी तस्वीर खींचते हो ये तो हम जानते हैं कि आप हमारी तस्वीर खींचते हो मगर तस्वीर खींचते वक्त एक आंख क्यों मीचते हो પણ મિત્રો સમજણો વર્ગ હોય તો અમને બોલવાની મજા આવે કવિતાની વાતો કરી સાહિત્યની વાતો કરી ભજનની વાત કરી લોકગીતોની વાતો કરી બીજી એક તમને વાત કરજો અત્યારે પાણી ફેરવામાં મારી વખતે ફેરવો છો કરેલા ઉપર પાણી ફેરવતા ને બધા પણ થોડી ઘણી બહેનો ભલે ભલે ઉભી થાય અને સવારમાં કામ હોય પણ બીજી એક તમને વાત કરી દઉં અમારે ડાયરામાં આમ તો છે ને સંપ છે તમે સાંભળજો બહેનોમાં ની કીડીઓમાં સંપ ગગનભાઈ એ બહેનોમાં ની કીડીઓમાં સંપ આ બેન એટલી ઊભી ના થાય એક બાઈ ઊભી થાય એની પાસે 4-5 બાયું લીધી જાય એક ને ઊભી થાય અને ઊભી થાય આટલું જ કરે સાંભળજો આમ ઊભી થાય ને આમ ત્યાં તો ઘરો વાળા હોત ઉભા થઈ જાય હા આવું વજન છે બાયુમાં ને કીડીઓમાં એવું એક કીડી ના હોય એની વાંહે ચાબી લાંબી લાઈન હોય એક કીડી હોય બીજી 4-5 લાંબી લાઈન હોય કીડીઓમાં એવું મકોડા એકલા ફરતા હોય કેળ ભાંગલા ધોમ તાપનો રખડતો હોય એટલે બહેનોમાં ને કીડીઓમાં સંપ બહેનોની વાતો સાંભળવા જેવી હોય સાંભળજો બે બહેનો વાતો કરતી હતી ઇન્ડિયન ભારત વચ્ચે તોફાન ફાટી નાખ્યું ત્રીજી કે બળ્યું હિન્દુસ્તાન વચમાં ના પડે હારું એ આવી બહેનોની વાતો બસમાં બેઠો તો જુનાગઢ જતો તો બે બહેનો વાતો કરતી હતી હાય સવિતા કે હાય સાધના તારે કેટલા છોકરા કે 32 તારે કેટલા છોકરા કે 42 મને તો ઘડી પરસેવો વળી ગયો કંડક્ટરને કીધું આટલા બધા છોકરા મને કે સ્કૂલની માસ્તરાણીઓ છે તો વાંધો નહીં આ ઘડી પરસેવો વળી જાય જુનાગઢ ગયેલો દર્શન કરવા સોમનાથ મંદિરમાં ઉભેલો 4-5 બાયું ઉભેલી દર્શન કરતી હતી 4-5 બાયું દર્શન કરતી હતી એમાં ઘંટ વગાડ્યો મેં તો કે રજા પડી નિહાળની માસ્તરાણી હતી બોલો આવી બહેનોની વાતો અને હકીકતની વાત છે બહેનોમાં પડાય નહીં ગગનભાઈ બહેનોમાં પડાય નહીં રાજુભાઈએ કીધું ને કે કોક મશ્કરી કરે તો ઓળખાવા જેવા રહીએ નહીં બહેનોમાં પડાય નહીં જુનાગઢ જાતો તો બેન મારી આમ બેઠા ઈ હસ્યા તો હું હસ્યો કંડક્ટર મને કે ટિકિટ મેં કીધું ઉભા રહ્યો પેલા બેન મારી આમ દાંત કાઢે છે મને કે માતાકડ કરો માં એ તો ગાંડી છે અઠવાડિયા પહેલા હું પડે તો હજુ હિસાબમાં ભૂલો આવે છે મેં કીધું તો તમે તમારા ભોગવો બીજું શું ઘણી વાર આવો ડખો થઈ જાય મિત્રો પણ સાહિત્યની મારે થોડી ઘણી વાત કરવી છે કારણ આજે એ પંચક હોય ભાવનગર દિવાન પ્રભાશંકરભાઈ પટણી જાણે કીધું એમ લખતા હોય પણ બીજી તમને એક વાત કરું અમારા રાજુભાઈ રાજકારણની વાત કરી ને આપણે હવે હું તાળી નહીં ઉગડું આપને ગમે તો પાડજો રાજકારણ માટે વડીલો બેઠા અમને વાત કરું કે રાજકારણ માટે કહેવત છે સાંભળજો વાતને ગમે તો મને તાળીથી વધાવજો કે કવિ શું લખી શકે કે વગડે જાતા વળગે એને કારણ કહેવાય આપણે સૌરાષ્ટ્રમાં કારણ ને ભૂત કહીએ કે વગડે જાતા વળગે એને કારણ કહેવાય પણ વગર કારણે વળગે એને રાજકારણ કહેવાય અને કવિએ જવાબ દીધો કે કારણનું તો તોય મારણ છે આ મંત્ર તંત્રને સાચો પણ રાજકારણનું એકે નથી તારણ તું એનાથી રહેજે આગો કવિ લખી શકે નકર બીજી એક વાત કરી દઉં એક કવિ 12 વર્ષ પહેલા ગાંધીનગર જોવા ગયા રાજુભાઈ બાબા આનંદ રંગાઈ જાને રંગમાં જાણે ભજન લખ્યું સાંભળજો આ રાજકારણની વાતો કરી આમ અમે કરતા નથી
પણ મજા આવે બધાને. ઘણીવાર મંત્રીઓ નેતાઓ બેઠા હોય ને એટલે અમને હળવા કરવા માટે અમે આવા ટૂચકા કહીએ. પણ સાંભળજો કે કવિ શું લખી શકે. એ કવિ 12 વર્ષ પહેલા ગાંધીનગર જોવા ગયા, ગાંધીનગરનો પૂરેપૂરો અભ્યાસ કર્યો અને ગાંધીનગર વિશે મિત્રો 4 લીટી લખી. શું લખ્યું કવિએ સાંભળજો કે જોયા કરો ટગર મગર એવું છે આ ગાંધીનગર. કે જોયા કરો ટગર મગર એવું છે આ ગાંધીનગર. ગાંધીનગર છે ગાંધી વગર, જોયા કરો ટગર મગર એવું છે આ ગાંધીનગર. ત્યાં છે ફાઇલોના ઢગલે ઢગલા, ફરતા ધોળા બગલા, જમવાના છે જગલા ને કૂટવાના છે ભગલા. કામ કોઈનું થાય નહીં, થાય જે હોય મિનિસ્ટરના હગલા, બાકી ફર્યા કરો લગર વગર એવું છે ગાંધીનગર. અને જોયા કરો ટગર મગર એવું છે આ ગાંધીનગર. બહુ મોટી વેદનાઓથી મિત્રો કવિતાઓ જન્મે એટલે આપણને સાંભળવી ગમે. બીજી એક વાત કહી દઉં કે અમારે ગોંડલમાં એક કવિ બેઠેલા ભાઈ. એ ગોંડલમાં કવિ બેઠેલા, હાથે પોરનો છોકરો રોતો રોતો ઘર બાજુ જતો હતો. કવિએ બોલાવીને પૂછ્યું, બેટા પડી ગયો, લાગ્યું, તને કોઈએ માર્યું, તને કોઈએ વઢ્યું? દીકરાએ કીધું કે બાપા મને કોઈએ માર્યું નથી, મને કોઈ વઢ્યું નથી. મારા હાથમાં કાચની બંગડી હતી, એ બંગડીથી હું રમતો હતો, એ બંગડીનો ઝોકો મારી આંખમાં લાગી ગયો. પ્રસંગ આટલો જ બન્યો હતો ભાઈ. હાથમાં કાગળ અને કલમ લઈ અને કવિએ એક આખી કવિતા લખી. શું લખ્યું કવિએ સાંભળજો કે રમતો તો બાળ એક બંગડી લઈ હાથમાં અને એનો તો વાગી ગયો ઝોકો. ઝોકો લાગ્યો મને, ઝોકો લાગ્યો એવી તો પાડી રહી પોકો. હા પડી બાળકને બોલી ગયેલ હું કે આનો તો હોય નહીં કદી ધોખો. આ બંગડીના ઝોકા તો કંઈક ને લાગ્યા છે કે પાડે છે વેદનાની પોકો. આ બંગડીના ઝોકા તો દીકરા હારે લાગી ગયા, છાના નથી રહ્યા ઘણા. તો વર્તમાન કાળની વાત જવા દેવો, ભૂતકાળના આપણી પાસે 2 દાખલા છે અને એ જેવા તેવા નહીં. તાલી પાડી દે એકવાર. રામાયણનું મુખ્ય પાત્ર સીતાજી. એ સીતાજીની બંગડીનો ઝોકો મિત્રો રાવણને એવો લાગી ગયેલો તે હજી સુધી આપણે સાંભળ્યું નથી કે આ ફલાણા ભાઈના મોટા દીકરાનું નામ રાવણ રાખ્યું. ભલે હોય ના જુઓ પણ નામ ન હોય. મહાભારતનું મુખ્ય પાત્ર દ્રૌપદી, એની બંગડીનો ઝોકો મિત્રો દુર્યોધનને એવું લાગી ગયેલો તે હજી સુધી આપણે સાંભળ્યું નથી કે આ ફલાણા ગામના સરપંચ દુર્યોધનભાઈ આવ્યા. આવો દુર્યોધનભાઈ જય માતાજી, ચાવણી કરવા. ભલે હોય ના જેવા પણ નામ ન હોય. એ 2 બંગડીના ઝોકાનું કારણ છે. અને એટલા માટે કવિ લખતા હોય મિત્રો કે નચાવ્યા ઘણાને આજ નાચી રહ્યો છું, દીધા દાન હાથે આજ હું યાચી રહ્યો છું. છતાં સમયનું રમકડું બની મારા પ્રભુને ગમ્યો છું, કારણ કે એણે જેમ રમાડ્યો એમ હું રમ્યો છું. આ તો મિત્રો સાહિત્ય અને કવિતાની વાત. નકર રાજુભાઈ જેમ કીધું ને એમ કે આ પહેલી વાર હું સૌરાષ્ટ્રમાં આવું છું, પણ અમદાવાદની મારે વાત કરવી છે. તમને ખબર પડે ને અમદાવાદમાં શું હાલે છે એ સાંભળજો. આજનો જમાનો કેવો થઈ ગયો 2003 નો સાંભળજો. સરસ મજાના ભજનો અહીંથી ગાયા, પણ મારે જે વાત કરવી છે તમને જુવાનિયાઓની મજા આવશે, બહેનો વડીલોની મજા આવશે. સાંભળજો કેવો જમાનો થઈ ગયો અમદાવાદમાં. કે મારે આજે વાત કરવી છે નવા જમાનાની અને જૂના જમાનાની. કે પહેલાના વખતમાં કેવા કેવા ગીતો હતા અને હવે તો પરમાત્મા બચાવે કેવા કેવા ગીતો નીકળ્યા છે. ચુંબા દે ઝુંબા દે, ઘુંબા પડશે 2. ચોલી કે પીછે ક્યાં હે, મેં કીધું ખરો છે, ફરજવા છે, ઘુંબડા છે, તારે કઈ છે? આવા ગીતો નીકળ્યા. માફ કરજો, જમાનો બદલાઈ ગયો. હું ટીકા નથી કરતો, પણ ગીતોના શબ્દો આવા નીકળ્યા છે. હા, અમે બધા કાર્યક્રમ દેવા જતા હતા, ગગનભાઈ ને બધા મહેસાણા બાજુ. તો જેવો રેડિયો ચાલુ કર્યો ને, ગીતના શબ્દો સાંભળજો. જુવાનિયા કેવા કેવા શબ્દો સાંભળજો, કેવા કેવા ગીતના શબ્દો. આતી નહીં, આતી નહીં, આતી નહીં. આતીના કાયમ ચૂરણ લે. આ ગામને શું કરવા દુખી કરે છે? ભાવનગરના શેર પ્રદર્શનનું કાયમી ચૂરણ લ્યો અને કાયમને માટે શાંતિ. આવા ગીતો નીકળ્યા. મુંબઈની વાત કરું, મુંબઈની બહેનો સાંભળજો. મુંબઈમાં કેવા કેવા ગીતો ગાય બહેનો. 45 વર્ષની ઉંમરના બેન, આંખે ચશ્મા, રસોડામાં રોટલી કરે, આજુબાજુ છાંય 4-5 છોકરા અને ગીત ગાય. સાંભળજો કેવા કેવા ગીતો ગાય. દેખા હે પહેલી બાર સાજન કી આંખો में प्यार, देखा है पहली बार साजन की आंखों में प्यार, धींगी टिकड़ी धींगी टिकड़ी धींगी. 45 વર્ષની ઉંમરમાં પહેલી વાર સાજનની આંખોમાં પ્યાર દેખાડા. અત્યારે ચીપડા દેખાતા હતા, પણ આવા ગીતો નીકળ્યા. एक गीतना शब्द સાંભળવા જેવા છે. एक चुम्मा तू मुझको उधार दे दे, एक चुम्मा तू मुझको उधार दे दे, और बदले में यूपी बिहार ले ले, और बदले में यूपी बिहार ले ले. अला तेरे रे हलो तेरे रे, एक चुम्मा तू मुझको उधार दे दे. તમારા બાપુજીનું છે તે મંડાણા છો. બીજી વાત કરી દઉં, મુંબઈમાં તો નવો રાફડો ફાટ્યો. ગગનભાઈ, મુંબઈમાં નવો રાફડો ફાટ્યો.
જેવા છોકરા જન્મે એટલે ફિલ્મ ઉપર નામ. હા પડતા છોકરા ફિલ્મ જોતા હોય ને, જેવા છોકરા જન્મે એટલે પિક્ચર ઉપર નામ. એક બેન ના હું ઘરે ગયો, મને કે આવો આવો ભદ્રેશભાઈ, હું તમને મારા કુટુંબની ઓળખાણ કરાવડાવું. મેં કીધું બોલો. મને કે મારો નાનો દીકરો છે ડોર, આ મારી મોટી દીકરી છે દામિની, આ મારી નાની દીકરી છે હિના, આ મારા દીકરીના સાસુ છે નાગિની, આ મારા મોટા જમાઈ છે, મોટા જમાઈ ક્રિમિનલ, આ મારા નાના જમાઈ છે ખલનાયક, એ આ છે ને મારા મિસ્ટર છે રંગીલા, પેલા બેટા ને મારા દિયર છે આખરી ડાકુ, પાછળ બેઠો ને એ મારો દીકરો છે કોયલા, પેલા મારા દીકરીના પપ્પા છે ઓલાદ કે દુશ્મન. બેન તમે કોણ છો? મને હું દિલ દે ચુક્યો છું. અલા નકરા ફિલ્મ ઉપર ના. હમણાં માસ્ટર સાહેબ એક છોકરાને સવાલ કર્યો, ઉભો થા, તારા પપ્પાનું નામ તો કે મિસ્ટર ઇન્ડિયા, તારી મમ્મીનું નામ તો કે હવા હવાઈ. માસ્ટર એક લાખો મારો છોકરો મને દાંત લાગે, દાંત કેમ કરસ? તો મુગેમ્બો ખુશ હુઆ. અને તારી જાતનો મુગેમ્બા હાવ જવાનો બદલાઈ ગયો. હમણાં એક બેને થિયેટરમાં પેલા સિનેમા ઘરમાં ફોન કર્યો, પેલા સિનેમા ઘરમાં પેલા મેનેજર એક બેને ફોન કર્યો કે હેલો મેનેજર, કઈ ફિલ્મ હાલે છે? મેનેજર કે આગળ લગ જા. બેન પેલા મેનેજર ને કે નાલાયક 420 કે આવતા શુક્રવારે પડશે, ત્યારે ફોન કરજો. જય માતાજી. એ ઘણી વાર આવો ડકો થઈ જાય. પણ મિત્રો રમેશ મહેતાનો અવાજ મિત્રો મારે તમારા માટે રજૂ કરવો છે, જેની 65 વર્ષથી મિત્રો વર્ષો પહેલા મિત્રો ફક્ત રેડિયો હતો અને રેડિયો ઉપરથી ગુજરાતી પિક્ચરની જાહેરાત સુહાગ દીવાન આપતા. મિત્રો એ વર્ષો પહેલાનો રેડિયો અને સુહાગ દીવાન કેવી રીતે બોલે એનો અવાજ તમારા માટે રજૂ કરું છું. આપને મેં કીધું એમ તાળી ન ઉભરાવતો નથી, આપને ગમે તો પાડજો. પણ વર્ષો પહેલાનો રેડિયો સુહાગ દીવાન. સમ્રાટ સાઉન્ડ રજૂ કરે છે રાજકોટનું કુંજલ કાળજાની કોર. કુંજલ કાળજાની કોર નિર્માતા દિનેશ શુક્લ, ધર્મેન્દ્ર રસાણિયા, કલાકારોમાં ઉપેન્દ્ર ત્રિવેદી, સ્નેહલતા અને હાસ્ય કલાકાર રમેશ મહેતા. અરે અરે મેં તમને કેટલી વાર ના પાડી છે, પણ તમે મારી વાત માનતા કેમ નથી? કહું છું અરે અરે શું નામ રાખ્યા છે? ઓરી આવતી રે તો ઠામને ઠેકાણા હોત તો જ પૂછી લઉં. અને હાસ્ય કલાકાર પી ખરસાણી. અરે કહું છું કંકુડી ક્યાં મરી ગઈ? કહું છું આ છોરી આ માંડ માંડ વેત પડ્યો તો તારો નીચના પેટનો ડોહો ક્યાં ડખો કરવા આવ્યો છે? કહું છું અને એકવાર જુવાનિયા મારી યારે જોરથી બોલો બાકી જીવતા રહ્યો જેઠ મહિના સુધી. પણ ગુજરાતી ફિલ્મ મા બાપને ભૂલશો નહીં. હવે મા બાપને ભૂલશો નહીં પિક્ચર હમણાં આવી ગયું ભગતભાઈ. એ મા બાપને ભૂલશો નહીં પિક્ચરમાં રમેશ મહેતા 5 મિનિટ જરા બાકી ચાની તલબ તો મને લાગી છે. શું વાત કરો છો? બાકી બાપુડી ચા છે. પણ હમણાં ગુજરાતી પિક્ચર આવી ગયું મા બાપને ભૂલશો નહીં. સાંભળજો, એ મા બાપને ભૂલશો નહીં પિક્ચરમાં રમેશ મહેતા અને કલ્પના દીવાન આજના જમાનાનો ડાયલોગ બોલે. સાંભળજો કેવો ડાયલોગ બોલે ગુજરાતી ફિલ્મ મા બાપને ભૂલશો નહીં. રાજુ ભટ્ટ રજૂ કરે છે, રમેશ મહેતા, કલ્પના દીવાન. સાંભળજો કલ્પના દીવાન. એ ક્યાં બોલતા તું? અરે ભાઈ આ હું શું બોલું? આતે ક્યાં ખંડાલા? અરે શું કરીશું? આ જઈને ખંડાલા લે ઘૂમેંગે ફિરેંગે નાચેંગે ગાएंगे ऐश करेंगे और क्या? અરે ભાઈ એટલા બધા એક હામટા કરેંગે તો હાડપિંજર જ હો જાવેંગે ને. પણ કુંજલ અને કાનો એકબીજાના પ્રેમના બંધનમાં બંધાયેલા હતા. ગામના મુખીના સંબંધ મંજૂર ન હતો અને છેવટે સર્જાઈ ત્રાસની પરાકાષ્ઠા અને સર્જાયું એક વિરહ ગીત જેને કંઠ આપ્યું છે ગુજરાતનું ગૌરવ પ્રફુલ્લ દવે અને સંગીતથી સ્વરબદ્ધ કર્યું છે પંકજ ભટ્ટે. મારી માવલડી પાતળડી રે વિના
આવડી અમે પરવરિયા પરદેશ હવે કુંજલ મારી કુંજલ વીણ સંસારમાં અરે રે મને વરવો લાગે દેશ એવી સોપીતી હાથો હાથ મારી માવલી લડી રે વીરા સુના છે ઓરડા હે મારી કુંજલ તાર જાની કોર મારી રઢિયાળી લડી રે વીરા સુના છે ઓરડા લડી રે વીરા સુના છે ઓરડા પણ મિત્રો કહેવાનો મારો અર્થ એ છે કે પહેલા કેવા સુંદર મજાના ભજનો ગીતો ગવાતા પણ આજથી વર્ષો પહેલાનો પ્રફુલ્લ દવેનો અવાજ મિત્રો માફ કરજો કોઈ કલાકારના હું વખાણ એટલા માટે નથી કરતો કારણ કલાકાર એ જાતે જન્મે છે મિત્રો કવિ લખી શકે ગીતો પણ વર્ષો પહેલા ભાઈ અમારે નાનજીભાઈ મિસ્ત્રી હતા એ વાયોલિન વગાડતા પણ કવિ શું લખી શકે શું એના દર્દ છે આજથી લગભગ 30 વર્ષ પહેલાનો પ્રફુલ્લ દવેનો અવાજ તમારા માટે રજૂ કરું છું તાળી નથી ઉઘરાવતો મિત્રો કદાચ આપને ગમે તો મને બતાવજો વડીલો મુરબ્બી હશે અને કદાચ ખબર હશે જૂના ગીતોની કેવા દર્દીલા ગીતોને ભજનો પહેલા ગવાતા એની બે ચાર લીટી રજૂ કરું કે કોઈ ન જાણે હે આ જીવ જંતર નો કે વચમાં આડી રાત પડી છે તો સમરી લે કીર્તા કોઈ ન જાણે ક્યારે કોનું કે ઉગશે કેવું સવાર વચમાં આડી રાત પડી છે તો સમરી લે કીર્તા કે કાચી રે માટીનું જબકી જબકીને બુઝાવાનું રે કે જાનકીનો નાથ પણ કે જાણી રે શક્યો નહીં કાલે સવારે શું થવાનું કાચી રે માટીનું ગુજરાતી ફિલ્મ મનનો માણીગર એમાં જે ભજન ગાયું છે પ્રફુલભાઈએ આપને ગમે તો મને તાળીથી વધાવજો કેવા ભજનના શબ્દો છે હે મન મોરલા હે મન મોરલા મને ઉપડી છે તમને વાંધો નથી ને મને ઉપડ્યો હતો હે આ જોરથી તો બોલો ના એમ
તમને શું વાંધો હોય? પણ મિત્રો વર્ષો પહેલાની વાત કરું છું કે રાજકોટ સ્ટેશન ઉપર જ્યારે બિહારી હેમુ ગઢવી, જ્યારે હેમુભાઈ ગઢવી હતા અને યશવંતભાઈ ભટ્ટ હતા મિત્રો, 10 વાગે સૌરાષ્ટ્રમાં બી હજુ પણ આપણે 10 વાગે સૌરાષ્ટ્રમાં સંતવાણીનો કાર્યક્રમ જે આવે છે અને કેવા દર્દીલા ભજનો હતા એની 2-4 લીટી રજૂ કરી. પછી આજના જમાનાના અમારે અમદાવાદમાં કેવા કેવા રેપ સોંગ ગવાય છે ગગનભાઈ, એ મારે સાંભળાવા છે. પણ સાંભળજો કેવા મિત્રો જૂના ભજનો હતા એની 2-4 લીટી રજૂ કરી. મારા રે સરોવરિયા હંસનો રીસાયો રે, મારા રે સરોવરિયાનો હંસનો રીસાયો. એ સરોવરમાં તરતા કોઈએ જોયો હોય તો જોયો હોય તો તરનો ફેરું મારો આત્મો ખોવાયો રે, ભારતનો જીવનારો ભૂમિયો ખોવાયો. જોયો હોય તો
બાકી વાત કરું તમને, આ જીવનમાં જવાનીનું વાદળ એક જ વાર છવાય અને ત્યારે જ મન ભરીને ટવકા કરી લેવાય. પછીના દાડા તો એવા જાય કે માણસ ઉધરો ખાય પણ અવાજે ન થાય. ઓહો, બોલો એકવાર જોરથી વંડી વાળા બોલો. આ બધાનું નક્કી થઈ જશે. પેલા મારું થઈ જવા દેજો. ઓહો, ગુજરાતી ફિલ્મ કાંટો વાગ્યો કાળજે. સાંભળજો, કાંટો વાગ્યો કાળજે માં રમેશ મહેતા કેવો ડાયલોગ બોલે. ગુજરાતી ફિલ્મ કાંટો વાગ્યો કાળજે, હાસ્ય કલાકાર મનોજ જોશી, રજની બાળા, રમેશ મહેતા. તે હે જમૈરાજ, આ તમે મારી દીકરી કડવીને કારેલા જેવી કહો છો તો કારેલા કડવા ખરા પણ નરવા બહુ. રમેશ મહેતા ઓહો, અરે કડવી બાકી મીઠા મીઠા તો સબ કોઈ ખાવે और कड़वा नो खावे कोई. एक बार जो कड़वा खावे ने तो कायम हीने छकू छकू होवे. આવા ગીતો ને ભજનો મિત્રો હતા. હવે સાંભળજો કેવો જમાનો થઈ ગયો. અમદાવાદની વાત કરું, રેપ સોંગ નીકળ્યા, રેપ સોંગ. પણ આ રેપ સોંગ રજૂ કરું ને એમાં મને તાલીનો તાલ દેજો બધા જોવાની આવો તો મજા આવશે. અને વિડીયો વાળા ભાઈ ક્યાં ગયા? તમે બેસી ગયા? અરે ઊભા થઈ જાઓ બધું. અને હવે બીજી વિનંતી મારે તમને એ કરવી છે કે ઘડીક તમે કેમેરો ફેરવી લો અને આ બાજુ તાલીનો જે તાલ મળે ને બધાનું ઓડિયન્સમાં એક ફોટો લ્યો તો ખબર પડે કે અહીંયા જેઠવા સાહેબ ને ત્યાં કાર્યક્રમ થયો સરસ મજાનો. હા એમ એટલે આ બધું ફેરવજો. પણ સાંભળો, પેલા રેપ સોંગ નો ઢાળ જાણી લેજો અને પછી તાલીનો તાલ દેજો બધા જોવાની આવો. સાંભળજો કેવા કેવા રેપ સોંગ ઉપડે છે, ધનુર ઉપડી જાય એવા. સાંભળજો રેપ સોંગ અમદાવાદના. કે દીવાની 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 તુझे મારી દીવાની 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 દીવાની. તારીનો તાલ થઈ જાય. હાલો જવાન બધા અને વડીલો આજનો દિવસ પોતાનો મોભો દરજ્જો બાકી મૂકી અમારી માનો બેનો પર તાલીનો તાલ આપે. ઓહો, હાલો બેનો હાલો ભાઈઓ અને વિડીયોના ભાઈ આ બાજુ. હા સાંભળજો કેવા કેવા રેપ સોંગ સાંભળજો. દીવાની દીવાની છે અમારી દીવાની, ભલે દીવાની 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 છે અમારી દીવાની. અમે તો તમારા પ્યારા ભલે અને રસિયા તો તમે મારા ભલે. ઓહો, અમે તો તમારા પ્યારા રસિયા તો તમે મારા. દીવાની 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 છે અમારી દીવાની, ભલે દીવાની 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 છે અમારી દીવાની. તાલી બી એટલે બચ્ચન, સી એટલે ક્લીન એટલે કંચન, ઈ એટલે ડેની, ઈ એટલે એની, એફ એટલે ફરહાન ને ફરા મેની મેની, જી એટલે ગુજરાતી ને ગુજરાતીનો લડકો, એચ એટલે હેમા એટલે ફટકો, આઈ એટલે ઇન્ડિયા ને ઇન્ડિયા એટલે ભારત, કે એટલે જીતેન્દ્ર બધું લાગો મારત, કે એટલે કિશોર કુમાર ને કિશોર એટલે વાવાઝોડો, એલ એટલે લતા એટલે પારેવડું, એમ એટલે મુકેશ એટલે રોસારામ, એમ એટલે નગીન એટલે હસારામ, ઓજ એટલે ઓપુરી, પી એટલે પાણીપુરી, ક્યુ એટલે ક્રીમ, પી એટલે રાણીપુરી, આર એટલે રફી, એસ એટલે સફી, ઈ એટલે ટુકડી ને ઉ એટલે ઉતી, ઈ એટલે વિતર એટલે વિજેતા, ડબલ્યુ એટલે વન, સનોડે ભજતા, એક્સ એટલે ચાર પર, વાય એટલે લખી ઈ એટલે ચાર પર, ઝેડ એટલે દીપા, પાંચ એટલે વિનો વ્યક્તિ લેવા મને કે દીના, દીવાની દીવાની દીવાની, છે મારી દીવાની, દીવાની દીવાની દીવાની, છે મારી દીવાની. પણ મિત્રો હવે સાંભળજો, આપને કદાચ મોજ આવશે. મોજ આવે છે ને? ઓહો, મોજ આવે છે પણ લુખી લુખી આવે છે. અરે ભાઈ જુઓ, આ રમેશ મહેતાની ભાષામાં વાત કરું છું. સાંભળજો, આ તમે જે કાંઈ દેવાના છો, અમે કાંઈ કલાકારો લઈ નથી જવાના, અને આમ થાય તમે વધારે દેવો ને તો કલાકારના ગુંજા એટલા મોટા હોતા જ નથી. એમાં માય એટલું શું કહેતો રાજુ બારોટ. ઓહો, રાજુભાઈ બારોટ માટે એકવાર કરી દો જોરથી. તાળી હોત પાડી આનો તો. પણ મિત્રો, ડાયરામાં એક નાનકડું મેં સંશોધન કર્યું છે, કદાચ આપને ગમશે. મેં કીધું એમ બીજું કાંઈ નથી કરવું, પણ તાળીનો તાલ દેજો તો મજા આવશે. કે સૌરાષ્ટ્રના લોકગીતો જે હોય, સૌરાષ્ટ્રના આપણા લોકગીતો ગવાતા હોય, સાંભળજો, એ સૌરાષ્ટ્રના દોમલિયા છંદ કેવા હોય આપણા. એ સૌરાષ્ટ્રના દોમલિયા છંદ અને ઝાલાવાડ પંથકમાં જાઓ ત્યારે શું એના ગીતના આપણા શબ્દો છે મિત્રો. સાંભળજો, આપણે ગમે તો અમને તાળીઓથી વધારજો કલાકારોને, પણ સૌથી પહેલા સાંભળજો એના દોમલિયા છંદ, એના પ્રકાર, એના ઢાળ. કે
ફગણ દર મંદ પ્રબળા મલકતી ઓલી દીપ્તિ ખણ ખણ હસી નવટા શામ ઘૂંઘટ છૂપતી અબળાય કેલી કરત કેલી મવેલી લડવડે તેદી અષાઢ ઘમ ઘમ ધરા દમ દમ વરણ ચમ ચમ વીજળી જી વરણ ચમ ચમ વીજળી આપણે તબલામાં વગાડી હા બોલો મારો બાપુલિયો એ શાહરુખ ખાન અને એ વખતે મિત્રો શું આપણા શબ્દો છે સાંભળજો લોકગીતના પણ આ લોકગીત જેવું રજૂ કરીને મને તાલીનો તાલ થઈ જાય જોવાની આવો સાંભળજો પણ કેવું આપણું ઝાલાવાડ પંથકનું લોકગીત પણ કયું લોકગીત સાંભળજો ચાંદ ઉગે અને તમારા તાલીના તાલે સાંભળજો હાલો તાલીનો તાલ થઈ જાય એ વાત હાલો હાલો વિડીયો વાળા ભાઈ મારી સામે જોવામાં હાલો એ વાત હા તબલા વગર કોગળા મારે રઘુરામભાઈ જો આ ભાઈ વાળા અને અમારે ત્યાં એક કવિ દેશે ભાઈ લોક વાર્તાકાર ભાવભાઈ રાણપુરા શું આપણા સૌરાષ્ટ્રના ગીતોની તાકાત છે સાંભળજો શું કે છે આપણા સૌરાષ્ટ્રના લોકગીતો સાંભળજો મારા મહેરબાન અરે ભાઈ એ મારા મહેરબાન હાલો ને હાલો રે હાલો હાલો ને કાઠિયા વાડમાં હાલો 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 ને હાલો ને હાલો ને કાઠિયા વાડમાં હાલો ભાઈ બનાવો અને ઝાલાવાડના મેળાનું વર્ણન કરવું હોય તો કેવી રીતે કહેવાય સાંભળજો અમારે કલાકાર હતા સ્વર્ગીય બાલકૃષ્ણ દવે બાલકૃષ્ણ દવે કેવી રીતે બોલતા એની તાસીર સાંભળજો અવાજ રજૂ કરું સાંભળજો
હવે સાંભળજો, હવે સાંભળવા જેવું. આપણા આ જે સૌરાષ્ટ્રના લોકગીતને રઘુરામભાઈ સાંભળજો, પેટ છૂટી વાત કરું કે સલમાન ખાન પિક્ચરોમાં જ રસ છે, લોકગીતના ભજન તો ક્યાં સમજો. પણ સાંભળજો હવે નવી વાત. આજ આપણા સૌરાષ્ટ્રના લોકગીતને ઉત્તર ગુજરાતમાં ગાવું હોય ગગનભાઈ, આજ આપણા સૌરાષ્ટ્રના લોકગીતને ઉત્તર ગુજરાતમાં ગાવું હોય તો મહેસાણા બાજુ જાઓ, જોટાણા બાજુ જાઓ, પાલનપુર બાજુ જાઓ, ડીસા બાજુ જાઓ, કડી કરોલ જાઓ, ગીતના શબ્દો ફરી જાય, વગાડવા વાળા ફરી જાય, ગાવા વાળા ફરી જાય. સાંભળજો આજ આપણું સૌરાષ્ટ્રનું લોકગીત ઉત્તર ગુજરાતમાં ગાવું હોય તો કેવી રીતે ગવાય, મારો ચહેરો જોજો જુવાની આવો. હવે સાંભળજો આજ સૌરાષ્ટ્રનું લોકગીત ઉત્તર ગુજરાતમાં. કે ચોંદો ઉગ્યો ચોકમાં ગાદલે, ચોંદો ઉગ્યો ચોકમાં જોરથી ઓ અરે ભાઈ હજી તો હવાર સુધી રોકાવાનું છે અને અમતા તમે જવા દો એમ છો નહીં. હા હો, પણ એક નાનકડો ડાયલોગ રજૂ કરી. બીજા ઘણા કલાકારો છે, પછી પાછા બીજા જ્યાં કીધું ને કે હરાફરતી વારો મેં પછી ગારો, એટલે એક નાનકડો ડાયલોગ રજૂ કરી પછી બીજા કલાકાર, પછી આપણે ફરી પાછા સાંભળીએ છીએ. પણ રમેશ મહેતાનો એક ડાયલોગ, ગુજરાતી પિક્ચર આવ્યું રાજરતન, એ રાજરતન પિક્ચરમાં ગગનભાઈ રમેશ મહેતાએ વાણંદનો અભિનય કર્યો છે. વાણંદનો સાંભળજો. હવે દાઢી કરતા કરતા કેવો ડાયલોગ બોલે રમેશ મહેતા ગુજરાતી ફિલ્મ રાજરતન. ઓહો, બાકી શું માલ બહેનો છે. અરે ઓરા આવતા રહ્યો ઝટ ગુંગળી ના હો તો છોલી કાઢું કહું છું. ઓહો, અરે ભાઈ આ તો તારા ભાગ હારા છે, કઈ હાથે ઠોકીને ગાલે લગાડીને દાઢી કરું છું. બાકી બીજા કોઈ નીચના પેટનો ઓરો આવે ને તો સીધો મોં ઉપર થૂ. રજૂ કરે છે ગીતાંજલિ સ્ટુડિયોની રંગીલો.
રંગીલો ગાયક ગગન જેઠવા, નોનસ્ટોપ રાસ ગરબાની રમઝટ રંગીલો નિર્માતા અશ્વિન બી ગોહિલ, ગીતાંજલિ સ્ટુડિયોની રંગીલો ગગન જેઠવા પ્રસ્તુત ગીતાંજલિ સ્ટુડિયોની ભાતીજીનો હિંડોળો. લોકલાડીલા ગાયક ગગન જેઠવાના સ્વરમાં ભાતીજીનો હિંડોળો નિર્માતા અશ્વિન બી ગોહિલ, સંગીત જીતેન અમિત. આ વર્ષની સુપરહિટ કેસેટ ભાતીજીનો હિંડોળો. ગગન જેઠવાના સ્વરમાં ભાતીજીનો હિંડોળો. ગીતાંજલિ સ્ટુડિયોની ભાતીજીનો હિંડોળો. અમારી બીજી કેસેટ ભજનના ભેરુડા.